નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નમસ્કાર મિત્રો, આ છે અમારું ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે। પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ હેઠળ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ। મંદિર મસ્જિદ સંબંધિત કોઈ નવો કેસ દાખલ નહીં થાય। શું છે આ કાયદો અને શું કહ્યું સુપ્રીમ કોર્ટે, જુઓ। સુપ્રીમ કોર્ટમાં બુધવારે પ્લેસ ઓફ વર્શિપ એક્ટ 1991 વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી શરૂ થઈ। મુખ્ય ન્યાયાધીશે સ્પષ્ટ કર્યું કે કેસની આગામી સુનાવણી સુધી મંદિર મસ્જિદ સંબંધિત કોઈ નવો કેસ નોંધવામાં આવશે નહીં। સીજેઆઈએ કહ્યું, અમે એક વાત સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આગામી સુનાવણી સુધી કોઈ નવી અરજી દાખલ કરી શકાય નહીં। કોર્ટે તમામ પક્ષકારોને તેમની દલીલો સંપૂર્ણ રીતે તૈયાર રાખવા જણાવ્યું હતું, જેથી કેસનો ઝડપથી નિકાલ થઈ શકે। પૂજાના સ્થાનો અધિનિયમ 1991 15 ઓગસ્ટ 1947ના રોજ પૂજાના સ્થળોની સ્થિતિ જાળવી રાખે છે અને તેમાં ફેરફારોને પ્રતિબંધિત કરે છે। જો કે અયોધ્યાના રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદને આ કાયદાની બહાર રાખવામાં આવ્યો હતો। સુપ્રીમ કોર્ટે કેસની આગામી સુનાવણીની તારીખ નક્કી કરી છે અને ત્યાં સુધી સ્થિતિ જેમની તેમ રાખવાનો નિર્દેશ આપ્યો છે। આ કાયદા અનુસાર કોઈ પણ ધાર્મિક સ્થળો, પછી તે મંદિર હોય કે મસ્જિદ, તેની સ્થિતિ એવી જ રહેશે જેવી દેશની સ્વતંત્રતાના દિવસે એટલે કે 15 ઓગસ્ટ 1947ના દિવસે હતી। તેનો અર્થ એ થયો છે કે આ દિવસે જો કોઈ જગ્યા મસ્જિદ હતી તો તે મસ્જિદ જ રહેશે। આ ઉપરાંત કાયદામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ કોઈ પણ ધાર્મિક સ્થળનું સ્વરૂપ બદલવાના પ્રયાસ કરશે તો તેને 3 વર્ષ સુધીની જેલ પણ થઈ શકે છે। આ જ કાયદામાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ કોઈ પણ ધાર્મિક સ્થળની પ્રકૃતિ બદલવા અંગે કોર્ટમાં અરજી દાખલ કરે છે તો તે પણ સ્વીકારવામાં આવશે નહીં। એટલે કે કોઈ પણ વ્યક્તિ મસ્જિદના સ્થાને મંદિર અથવા મંદિરના સ્થાને મસ્જિદ હોવાનો દાવો કરી શકશે નહીં। કાયદામાં એ પણ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ઇતિહાસમાં ધાર્મિક સ્થળની પ્રકૃતિમાં ફેરફાર કરવામાં આવ્યા હોવાનું સ્પષ્ટપણે સાબિત થઈ જાય તો પણ તેના સ્વરૂપમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં। એટલે કે ઇતિહાસમાં મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હોવાનું સાબિત થઈ જાય તો પણ તે મસ્જિદના સ્થાને ફરીથી મંદિર બનાવી શકાય નહીં। એકંદરે આ કાયદો કહે છે કે 1947 પહેલાં કોઈ પણ ધાર્મિક સ્થાનમાં કોઈ પણ ફેરફારો થયા હોય પરંતુ તે દિવસે તેનું જે સ્વરૂપ હશે તે જ રહેશે। તે જગ્યાઓ પર કોઈ દાવો કરી શકશે નહીં। સદનસીબે આ કાયદામાં રામ મંદિર બાબરી વિવાદને છૂટ આપવામાં આવી હતી, કારણ કે ત્યાં સુધીમાં કેસ કોર્ટમાં પહોંચી ગયો હતો। આ કાયદામાં ઘણી છૂટછાટો પણ આપવામાં આવી છે। આ કાયદો કહે છે કે જો 15 ઓગસ્ટ 1947 પછી કોઈ પણ ધાર્મિક સ્થાનમાં ફેરફાર થયા છે તો કાયદાકીય લડાઈ લડી શકાય છે। ઉપરાંત એએસઆઈ દ્વારા સુરક્ષિત સ્મારકો અંગે પણ છૂટછાટ આપવામાં આવી છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 12 ડિસેમ્બર 2024। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।